હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું જામનગરના પ્રખ્યાત ઘૂઘરા. તેમાં આપણે પહેલાં સૌપ્રથમ લઈશું લીલા વટાણા સૂકેલા. તેને આપણે 4 કલાક પલાળીને રાખ્યા છે. હવે એને આપણે બાફશું. તો પહેલાં આપણે કુકર લઈ લઈએ અને ગેસ ચાલુ કરીએ. આ પલાળેલા વટાણામાંથી જે વધારાનું પાણી છે તે આપણે કાઢી નાખીએ અને પછી તેને આપણે કુકરમાં એડ કરી દઈએ. આ વટાણા આપણે કુકરમાં બાફી નાખીએ. આ છે 250 ગ્રામ જેટલા વટાણા. આપણે એમાં 1 ચમચી મીઠું પણ નાખીએ, જેથી કરીને સારી રીતે વટાણા બફાઈ જાય. વટાણા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. આપણે લઈ લીધા છે મરચાં. ચાલો હવે ચટણી બનાવીએ. હવે આપણા મરચાં કટકા કરીને રેડી થઈ ગયા છે. હવે આપણે એમાં થોડી કોથમીર ઉમેરીશું, 1 આદુનો ટુકડો અને સ્વાદ અનુસાર મીઠું અને અડધું લીંબુ. હવે આપણે આ મિક્સર જારની મદદથી ચટણી રેડી કરશું. તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે બનાવીશું રાજકોટની ફેમસ રસિકભાઈની ચટણી. જે મેં આટલા થોડા લીલા મરચાં લીધેલા છે, એમાં થોડાક આપણે દાળ નાખશું મોળી, પછી 1 ચમચી સિંગનો ભૂકો. જો સિંગનો ભૂકો ન હોય તો તમે આખા દાણા પણ લઈ શકો છો. અને 1/4 ટીસ્પૂન જેટલી ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુનો રસ. આવી રીતે ચટણી બનાવશો તો એકદમ રસિકભાઈની ચટણી જેવી જ બનશે. અને થોડું જરૂર મુજબ પાણી. તમે જોઈ શકો છો આ ચટણી કેવી સરસ તૈયાર થઈ ગઈ છે. સ્વાદ પણ એકદમ મસ્ત ચટણી. હવે આપણે બનાવીશું લસણની ચટણી. જેમાં આપણે થોડુંક લસણ ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલી ચટણી, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને થોડોક ગોળ અને જરૂર પૂરતું થોડું પાણી. હવે આપણી આ લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આ છે આપણી ખજૂર આંબલીની ચટણી. તેમાં આંબલી, ખજૂર અને ગોળ અને પાણી તે થઈ ગઈ છે. હવે આપણે તેને બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી નાખશું. તમે જોઈ શકો છો આપણે આંબલીની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. આ છે મેંદાનો લોટ. 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ છે. તેમાં નાખશું આપણે રવો. 500 ગ્રામ મેંદાનો લોટ છે અને 250 ગ્રામ રવો છે. સ્વાદ અનુસાર મીઠું આપણે લઈએ. અજમા છે તે આપણે મસળીને નાખી દઈશું થોડા. મોણ માટે તેલ. જે આપણે 3 થી 4 પાવડા જેટલું તેલ ઉમેરવાનું છે. મુઠ્ઠી પડે તેવો લોટ મસળવાનો છે.
આપણે હવે લોટ બધો મિક્સ કરી દઈએ, સરખું મોણ બધામાં લાગી જાય તેવી રીતે. તમે જોઈ શકો છો મોણ સરખું દેવાઈ ગયું છે. હવે આમાં થોડુંક થોડુંક પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ લોટ થોડોક રોટલીના લોટ કરતાં થોડોક કઠણ રાખવાનો છે, તેથી આપણે આસાનીથી વણી શકીએ. હવે એમાં આપણે થોડુંક તેલ નાખીશું અને તેને મસળી નાખીશું. જેમ તમે આને મસળશો એમ તે સરસ થઈ જશે. હવે આપણે ઘૂઘરા માટે મસાલો તૈયાર કરીશું. જો બટેકા બફાઈને રેડી થઈ ગયા છે અને વટાણા પણ બફાઈ ગયા છે. વટાણામાં એક ખાસ ધ્યાન રાખવાનું છે, જે વધારે બફાઈ ન જાય, આવી રીતે દાણો દાણો રહેવા જોઈએ. જો વધારે બફાઈ જશે તો એક રસ થઈ જશે. તમે જોઈ શકો છો બફાઈ ગયા છે. વટાણાને હંમેશા છૂટા બાફશું. હવે આપણે બટેકાને ખમણી લેશું. તેનો છૂંદો બનાવવાનો નથી. છૂંદો બનાવવાથી તેને ઘૂઘરામાં ગાંઠ રહી જશે. મસાલો બનાવવામાં છૂંદો કરીશું તો એક સ્મૂધી મસાલો તૈયાર થશે. હવે આપણે બટેકા ખમણીને તૈયાર થઈ ગયા છે. હવે એમાં બાફેલા વટાણા ઉમેરી દઈએ. આદુ મરચીની પેસ્ટ, ધાણા, બે ચમચી ધાણા જીરું, કલર માટે લાલ મરચી ચટણી, ચપટી અજમા, સ્વાદ પ્રમાણે મીઠું, એક લીંબુનો રસ, એક ચમચી ગરમ મસાલો. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. બસ કાપી નાખો. હવે આપણો મસાલો તૈયાર છે ઘૂઘરા બનાવવા માટે. તમે જોઈ શકો છો કેવો મસ્ત મિક્સ થઈ ગયો છે. હવે આપણે ઘૂઘરા માટે પૂરી બનાવી લઈએ. પૂરીને આછી નથી કરવાની, થોડીક જાડી રાખવાની છે, જેથી ઘૂઘરા ક્રિસ્પી લાગે. હવે આપણી પૂરી બનાઈ ગઈ છે. હવે આપણે મસાલો ભરી દઈએ. આ ઘૂઘરા માટેનું બીબું છે. આવી રીતે પૂરી રાખીને તેમાં એક ચમચી જેટલો મસાલો નાખીને બંધ કરી દઈશું. વધારાની રોટલી કાઢી નાખવાની. જો તૈયાર છે આપણો ઘૂઘરો. તમે જોઈ શકો છો. બતાવી દો. આપણા ઘૂઘરા હવે તૈયાર થઈ ગયા છે.
હવે આપણા ઘૂઘરા તળવા માટે રેડી થઈ ગયા છે. તેલ ગરમ થઈ ગયું છે અને ઘૂઘરા તળાવા લાગ્યા છે. ઘૂઘરાને ધીમા ગેસે તળવાના છે, આછો ગુલાબી થાય ત્યાં સુધી. તેલ બધું લઈ લો. જોઈ શકો છો આવી રીતે તળવાના. હવે તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વ કરવા તૈયાર છીએ. હવે આપણે સર્વિંગ માટે તૈયારી કરીશું. ઘૂઘરા આ છે રસીભાઈની ચટણી, અહીંયા જ રાખ, અહીંયા જ લસણની ચટણી, તીખી ચટણી, કાંદા, સેવ, સિંગના દાણા મસાલાવાળા અને ઉપરથી આંબલીની ચટણી અને ધાણા. તૈયાર છે આપણા ઘૂઘરા, જામનગરના પ્રખ્યાત ઘૂઘરા.